સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ। Audio Jungle। યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજી ખાતે કેબિનેટ મંત્રીશ્રી અને બનાસકાંઠા જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી બળવંતસિંહ રાજપૂતે મા અંબાના ચરણોમાં શીશ ઝુકાવીને દર્શન કર્યા હતા। તેમણે સર્વે માઈ ભક્તોને મનોકામનાઓ પૂર્ણ થાય એવી પ્રાર્થના કરી હતી। અંબાજી મંદિર ખાતે મંત્રીશ્રીએ માઈ ભક્તો સાથે માતાજીની આરતીમાં સહભાગી થયા હતા। અયોધ્યા ખાતે શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ઉપક્રમે અંબાજી મંદિર ચાચર ચોકમાં પ્રસિદ્ધ ભજન કલાકાર શ્રી મેથિલી ઠાકોર અને તેમની ટીમ દ્વારા ખૂબ જ સુંદર ભજન સંધ્યાનો કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત ઉપસ્થિત રહ્યા હતા અને મેથિલી ઠાકોરનું બહુમાન કર્યું હતું। આ ભજન સંધ્યામાં કલેક્ટર શ્રી વરુણકુમાર બરનવાલ, પોલીસ અધિક્ષક શ્રી અક્ષરાજ મકવાણા, વહીવટદાર શ્રી સિદ્ધિ વર્મા તેમજ ભાવિક ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। अब आप सभी मेरे साथ गाएंगे तो और अच्छा लगेगा। अब आपकी बारी। राम झूलेंगे तो पल ना झूलाऊंगी, राम झूलेंगे तो पल ना झूलाऊंगी, राम झूलेंगे तो पल ना झूलाऊंगी, मीठे मीठे गीत गा के मैं सुनाऊंगी, राम कृपा से ही भाग मेरे खुल जाएंगे, राम कृपा से ही भाग मेरे खुल जाएंगे, राम मेरी झोपड़ी के भाग जाग जाएंगे, राम मेरी झोपड़ी के भाग जाग जाएंगे, राम मेरे जन्म के पास कट जाएंगे, मेरी झोपड़ी के भाग जाग जाएंगे, मधुराते मोरनी न बेरन सुरवागे, 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 कुंवारा सा बनाई जागे, ये छे मस्त तेरी राधा, कुंवारा सा बनाई जागे, ये छे मस्त तेरी राधा, रंगीनी राधा ने ली जय श्री राधा, रंगीनी
બનાસકાંઠા જિલ્લાના દિયોદરમાં થોડાક દિવસો અગાઉ માર્કેટયાર્ડના ચેરમેન ઈશ્વર તરકે જિલ્લા ભાજપ પ્રમુખને હોદ્દો છોડવાને લઈ રાજીનામું ધર્યું હતું. તેમજ ઈશ્વર તરક અને એપીએમસીના સંચાલક મંડળ વચ્ચે છેલ્લે કેટલાય સમયથી વિવાદ ચાલી રહ્યો હતો, જેને લઈને ઈશ્વર તરકનું આખરે રાજીનામું લઈ લેવામાં આવ્યું હતું. ત્યારે કાર્યકારી ચેરમેન તરીકે પરાગભાઈ જોશીએ ચાર્જ સંભાળ્યો હતો. ત્યારે આવતીકાલે જિલ્લા રજિસ્ટ્રાર યુવરાજસિંહ ચૌહાણના અધ્યક્ષસ્થાને ચૂંટણી યોજવામાં આવશે. ત્યારે માર્કેટયાર્ડના ચૂંટાયેલા ડિરેક્ટરોમાં ચેરમેન પદ માટે ખેંચતાણ વચ્ચે રાજકીય રંગ જામ્યો છે. ત્યારે ભાજપ સંગઠન માર્કેટયાર્ડના ચેરમેન તરીકે કોને મેન્ડેટ આપે છે, જે હવે જોવું રહ્યું. બનાસકાંઠાના ધાનેરા તાલુકાના વાલેર ખાતે પૌરાણિક સમાધિ મંદિર આવેલું છે. સુંદરપુરી મહારાજ અંદાજિત 350 વર્ષ પહેલા વાલેર ગામની પવિત્ર ભૂમિ ઉપર ભક્તિની ધૂણી ધખાવી મરજી અનુસાર જીવન સમાધિ લીધી હતી. સુંદરપુરી મહારાજે અજવાળી પાંચમના દિવસે જીવન સમાધિ લેતા વર્ષમાં દર અજવાળી પાંચમના રોજ વાલેર ધામમાં હજારોની સંખ્યામાં ભક્તો ચાલતા દર્શનાર્થે આવે છે અને દરેકની મનોકામનાઓ પૂર્ણ કરે છે. ત્યારે આગામી 24 અને 25મી જાન્યુઆરી 2024ના રોજ વાલેર ધામ ખાતે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી થવા જઈ રહી છે, જેમાં તમામ સમાધિ મંદિરના શિવલિંગની પ્રતિષ્ઠા થશે. 24 તારીખના સવારે પૂજન આરતી, ઓમ કર્મ પ્રધાન હોમ યજ્ઞ, 108 કળશના અભિષેક સાથે ભજન સંધ્યા, જેના આયોજનને લઈ આખું વાલેર ગામ સહિત ભક્તો કામે લાગી ગયા છે. આ પ્રસંગે ગુજરાતના રાજકીય વિભાગમાંથી શંકરભાઈ ચૌધરી, ઋષિકેશભાઈ પટેલ, બળવંતસિંહ રાજપૂત, હર્ષભાઈ સંઘવી, પરબતભાઈ પટેલ, ધાનેરા માવજીભાઈ દેસાઈ તેમજ અનેક રાજકીય આગેવાનો, તમામ પાર્ટીના આગેવાનો, તમામ મઠોમાંથી સાધુ સંતો મહંતો ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં ભક્તજનોની ઉપસ્થિતિમાં રહેશે. ભક્તજનોની ઉપસ્થિતિ રહેશે માટે તમામને તારીખ 24 અને 25મી જાન્યુઆરીના પ્રતિષ્ઠામાં આવી દર્શન તેમજ પ્રસાદનો લાભ લેવા વાલેર મહંત શ્રી 1008 સુખદેવ પુરીજી શ્રી ગુરુ ડુંગરપુરીજીનું ભાવભર્યું આમંત્રણ આપ્યું હતું. 18 વર્ણને તમામ જાતિને મારા બે હાથ જોડેને કોઈ મારે આમંત્રણની અંદર જો ભૂલ થઈ હોય, હું કોઈને પત્રિકા સુધી ન પહોંચી શક્યો હોય, કોઈનો ફાળો લખવા ન પહોંચી શક્યો હું, કોઈને ફોન દ્વારા ન પહોંચી શક્યો હું, તો સુંદરપુરી બાપજીનું લક્ષ્ય રાખે અને મારી 1000 ભૂલ માફ કરે અને 23, 24, 25 જનવરી પહેલા મહિનાની 23, 24, 25 તારીખને દાડે આપ સૌ 18 વરાણ સંતો મંતો ગૌસ્વામી ભાઈઓ ભૂદેવો અને તમામ મીડિયાવાળા ભાઈઓ પણ જે તમારે બને એ જગ્યાની સેવા માટે તમને આમંત્રણ આપ્યું છે. આ કોઈ એડવર્ટાઈઝ નથી, કોઈ વાત નથી. સુંદરપુરી બાપજીના તમે અને અમે બધા શિષ્યો છીએ, બધાને મળે અને એક સુંદરપુરી બાપજીનો ભવ્ય આ કાર્યક્રમ શોભિત થાય અને ખૂબ પ્રસંગ ઉગી નીકળે એવી મારી બે હાથ જોડે 18 વર્ણને અને તમામ કર્મચારીઓ હોય, ભાઈઓ હોય, નેતાશ્રીઓ હોય કે રાજકીય નેતા હોય કે કર્મચારી ભાઈઓ હોય, આઈએસ અધિકારીઓ બે હાથ જોડે મારો જાહેર આમંત્રણ है કે આપ સૌ રવિ, સોમ, મંગળ, બુધ ને ગુરુ 5 દાડા આપ જ્યારે આવશો ત્યારે અમારા વાલેર માટે અને મારા માટે અમે ભાગ્યના 5 દિવસ સમજીશું. અને એમ તો આપણે જિંદગી આવવાનો છે, પણ આ પ્રસંગ માટે આપણો અનુકૂળ સમય બગાડે અને અવશ્ય હાજરી આપવા માટે મારા જિલ્લાને તો નહીં પણ મારા ગુજરાત રાજ્યને તો નહીં પણ મારા આખા ભારતને જો મીડિયા પહોંચી શકે તો મારે બે હાથ જોડે મારા આજે આ બધી સમાજના વડીલો, માજી સરપંચો હોય, ડેલિકેટ હે, ચેરમેન હે, બધા મારા સમાજના આગેવાનો, વર્તમાન સરપંચ પણ ઊભા હે, બધાને હાજરી બે હાથ જોડે હું સમક્ષ આમંત્રણ આપું. બોલ. અયોધ્યામાં ભગવાન રામ જન્મભૂમિ સ્થાન પર ભગવાન રામચંદ્રજીની 22મી જાન્યુઆરી 2024ના રોજ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી અને લોકો ધંધા રોજગાર બંધ કરી ભગવાનના રામ નામમાં મગ્ન બન્યા હતા. જ્યારે ઠેર ઠેર મહાઆરતી, ભજન, સત્સંગ અને અનેક પ્રકારના કાર્યક્રમો તલ્લીન જોવા મળ્યા હતા. જ્યારે ધાનેરાની શિવશક્તિ વિશ્વકર્મા સોસાયટીમાં એક સપ્તાહથી સોસાયટીની બહેનો સવારે 5 વાગે વાજિત્રો સાથે રામધૂન સાથે પ્રભાત ફેરી ફરી હતી અને આજે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાની ખુશીમાં ભક્તિભાવમય કાર્યક્રમ પણ કરવામાં આવ્યો હતો, જેમાં ભગવાન રામલલાનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મહાઆરતી કરવામાં આવી હતી અને ભજન સત્સંગ રખાયો હતો. તેમજ મહાપ્રસાદીનો પણ લોકોએ લાભ લીધો હતો અને શિવશક્તિ વિશ્વકર્મા યુવક પ્રગતિ મંડળ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
થરાદ તાલુકાના વાડિયા ગામે અયોધ્યા નગરીમાં ઘણા વર્ષો પછી ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા થતી હોવાથી વાડિયા ગામના લોકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો હતો. તેમજ લોકોએ એવું કહ્યું હતું કે ભલે અમે અયોધ્યા ન જઈ શક્યા, પરંતુ આજે અમારા ગામમાં થરાદ તાલુકા વિકાસ અધિકારી અને ગામના સરપંચ દ્વારા ગામના લોકોને સહયોગ આપીને ભગવાન રામ અને લક્ષ્મણ અને સીતા માતાની મૂર્તિ લાવીને અમારા ગામમાં આજે અયોધ્યા જેવો માહોલ સર્જાયો છે. આજે અમારું આખું ગામ ભેગું થયું અને ભગવાન શ્રી રામના જયઘોષ સાથે વરઘોડો નીકાળવામાં આવ્યો હતો. ત્યારબાદ આખું ગામ ભેગું થઈ જમણવાર કરવામાં આવ્યો હતો અને બહેનો, માતાઓ તથા યુવાનો, બાળકો, ગામના વડીલો ભગવાન શ્રી રામની પ્રતિષ્ઠા અયોધ્યામાં થતી હોય તેનો આનંદ લોકોએ ખૂબ જ માણ્યો હતો. વધુમાં જણાવતા કહ્યું હતું કે આ એક નવી શરૂઆત અમારા ગામમાં કરવામાં આવી છે. કેટલાક વર્ષો બાદ વાડિયા ગામમાં એક થયું છે અને ગામમાં સારા વિચારોનું સિંચન થાય અને ભવિષ્યમાં વાડિયાની બદનામી દૂર થાય તેવી સમગ્ર ગામના લોકોએ શ્રી રામ ભગવાનને પ્રાર્થના કરી હતી. આ કાર્યક્રમમાં થરાદ તાલુકા વિકાસ અધિકારી કાજલબેન આંબલિયા તથા વડગામડાના સરપંચ જેડી આસર તથા ડેપ્યુટી સરપંચ માનસિંહભાઈ ચૌધરી હાજર રહીને આ ગામમાં સહયોગ આપ્યો હતો. પણ આ મોદી સરકારે એક એવું મંદિર બનાવ્યું ને કે ઘરે ઘરે રામને મોકલ્યા છે અને આ તમામ લોકો અમારાથી ગરીબથી ત્યાં પહોંચાય તો નહીં, પણ અમે એમ જાણીએ છીએ કે અમારે અયોધ્યા અહીંયા બની ગયું છે અને અમે ખૂબ ઉપરવાળાને માનીએ છીએ. અને અમારા તાલુકા વિકાસ અધિકારી, અમારા સરપંચ શ્રી અમારા ગામને યાદ લગભગ કોઈ વર્ષોથી ભેગું નથી ગાતું, પણ અમે આજે અમને એક એકતા બનાવી અને અમારા ગામને બધાને ભેગું જમાડ્યું છે અને એક રામ મંદિર અમારા મૂર્તિ પણ લાવી છે બેને અને મારા સરપંચ શ્રીએ ગામે બધા ભેગા થઈને અમે રામની પણ મૂર્તિની પધરામણી પણ કરી છે અને અમે ખૂબ પણ આજ આનંદ માની રહ્યા છીએ કે આજ અમારે ઘરે ઘરે રામ પધાર્યા છે. એટલે હું જય ભારત માતા. આજરોજ વાડિયા મુકામે પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ રાખેલ. આપણા ટીડીઓ શ્રી કાજલબેન આંબલિયા દ્વારા એક સૂચના મળેલ કે ભાઈ એક રામનું ત્યાં પણ અયોધ્યાની અંદર મંદિર બને છે, તો આપણે પણ એક વાડિયાની અંદર મૂર્તિઓ લાવીને પ્રાણ પ્રતિષ્ઠા કરીએ. તો એમનો સંકલ્પ હતો, તો તાત્કાલિક હું પણ ગઈકાલે જઈ અને મૂર્તિઓ લાવેલ અને ગામનો પણ સહયોગ છે અને તાલુકા વિકાસ અધિકારીનો અને તાલુકાના સ્ટાફનો અને મારા તરફથી અમે બધા સહયોગ કરી અને મૂર્તિઓ લાવી અને એક મસ્ત આયોજન કરી પ્રાણ પ્રતિષ્ઠાનું કર્યું અને ગામનો પણ બહુ સારો સહયોગ છે અને મેડમનો પણ બહુ સારો સહયોગ છે, જેથી આ પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ. જય શ્રી રામ. જે આ રામ પ્રતિષ્ઠાનો કહેવાનો લાવો લેવા અમને વાડિયા કહેવાને આમંત્રિત કર્યા અને જે સભ્યશ્રી, બીજા આગેવાનો દેવાભાઈ, રમેશભાઈ, ગુલાબભાઈ, એ બદલ હું બધાને ખૂબ ખૂબ આભારી છું. વિશેષ કહેવાનું વાડિયું આખું એક સંસદ થઈ અને આ ભવ્ય કાર્યક્રમમાં જોડવાનું અને રામનું કહેવાનું પ્રતિષ્ઠાનું જે કહેવાનું મંદિર, મૂર્તિઓનું બીજું આયોજન કર્યું. એવા ટીડીઓ સાહેબ કાજલબેન આંબલિયા સાહેબે પણ કહેવાનો સારો એવો સહયોગ આપ્યો. જેડીભાઈ સારો સહયોગ આપ્યો. અમારાથી પણ બનતો જે બની અમે પણ સહાય આપ્યો. મીડિયા દ્વારા કહેવાનું કહું છું કે બધાની કહેવાનું રામ સદબુદ્ધિ આપે અને સારા કાર્યમાં સહભાગી બને. રામ મંદિર મહોત્સવની દેશભરમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી, જેમાં રામ મંદિર મહોત્સવને લઈ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં શોભાયાત્રાઓ ધામધૂમથી નીકાળવામાં આવી છે. આવી જ રીતે વાવ શહેરમાં પણ અદ્ભુત ઉજવણી કરવામાં આવી હતી. શહેરના હરિપુરા વિસ્તારમાં સ્થિત હનુમાનજી મંદિરમાં દીવડાની આરતી વાવ સરપંચ ભરતસિંહ સોઢા તેમજ હરિપુરા યુવક મંડળના સભ્યો દ્વારા કરવામાં આવી હતી. ત્યારે રાત્રિ દરમિયાન હનુમાનજીના મંદિરે ખાતે ભજન સત્સંગ રાખવામાં આવ્યો હતો, જેમાં હરિપુરા વિસ્તારના લોકો તેમજ વાવનગરના લોકો સહિત સનાતની લોકો બહોળી સંખ્યામાં હાજર રહી રામ નામની ધૂન બોલાવવામાં આવી હતી, જેમાં કડકડતી ઠંડીમાં બહોળી સંખ્યામાં રામ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. બોલો શ્રી રામ જય રામ જય જય રામ જય રામ. સબસ્ક્રાઇબ કરો ये है न्यूज़ इंडिया चैनल ने પછી YouTube એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો ये है न्यूज़ इंडिया चैनल. Audio Jungle.